ને ફરીથી સમજાઈશ, ધ્યાન આપજો. એક આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે ભણીશું, એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે ભણીશું. પહેલો પ્રશ્ન છે કે સાદા ભવિષ્યકાળ ક્યારે વપરાય છે? તો કે જો વાક્ય ભવિષ્યની ક્રિયાઓ દર્શાવતું હોય તો આવી ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. બીજો પ્રશ્ન છે કે સાદા ભવિષ્યકાળમાં શું આવે? તો કે સાદા ભવિષ્યકાળમાં કર્તા પછી shall કે will વત્તા મૂળ ક્રિયાપદ આવે. એની આપણે વાક્ય રચના જોઈએ તો કર્તા વત્તા shall કે will વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. યાદ રહી ગયું? સૌથી મહત્વની બાબત, કયા શબ્દો સાદો ભવિષ્યકાળ દર્શાવે છે? તો જો વાક્યમાં ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ એટલે આવતા, ફોલોવિંગ એટલે પણ પછીના વગેરે શબ્દો આવે, અથવા if અને unless ની વાક્ય રચના સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. કયા શબ્દો ભાઈ? ટુમોરો, નેક્સ્ટ, ફોલોવિંગ વગેરે શબ્દો આવે, અથવા if અને unless ની વાક્ય રચના આપેલી હોય તો તે સાદો ભવિષ્યકાળ દર્શાવે